નમસ્કાર, પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જીવનમાં જો સુખ શાંતિથી જીવવું છે, દુઃખી નથી થવું, તો એના વિશેના સારા વિચારો છે। તો ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ। નંબર 1, જે લોકો બીજાને નીચા દેખાડવાની કોશિશ કરી રહ્યા છે, એ લોકોને ખબર નથી કે પોતે જ નીચે પડી રહ્યા છે। નંબર 2, મને ઘમંડ નથી કોઈ વાતનું, કારણ કે મને ખબર છે કે જિંદગીમાં એક રાત એવી પણ આવશે જે રાત પછી સવાર ક્યારેય નહીં થાય। નંબર 3, ખૂબ જ ખાસ હોય છે એ લોકો જે ખરાબ સમય આવવા પર સાથ આપે છે। નંબર 4, જે માણસ કોઈ સાચા માણસનું દિલ તોડીને કોઈ બીજા માણસ પાસે ખુશીઓ શોધવા જાય છે, તો એ માણસને હંમેશા દગો જ મળતો હોય છે। નંબર 5, એક વાત હંમેશા યાદ રાખજો મિત્રો, કે જીવનમાં ક્યારેય દુઃખી ના થતા, કારણ કે જ્યારે દુનિયા સાથ છોડી દે છે ત્યારે ભગવાન તમારો હાથ જરૂર પકડે છે। આજના જમાનામાં બધી જ વસ્તુ મોંઘી થઈ ગઈ છે સાહેબ, બસ માણસની કિંમત જ સસ્તી થઈ ગઈ છે। પોતાને એવા બનાવી દો કે જ્યાં તમે હો ત્યાં બધા જ તમને પ્રેમ કરે, જ્યાંથી તમે ચાલ્યા જાઓ ત્યાં બધા જ તમને યાદ કરે, અને જ્યાં તમે પહોંચવાના હો ત્યાં બધા જ તમારી રાહ જુએ। જે માણસ બધાને સાથ આપતો હોય છે, એ માણસ પોતાના ખરાબ સમયમાં હંમેશા એકલો રહી જતો હોય છે। તમારી જિંદગીમાં કંઈ જ નહીં બદલાય જ્યાં સુધી તમે પોતાને બદલતા ના શીખી લો। જે માણસ બીજાની બુરાઈ કરે છે તમારી સામે, એ માણસ તમારી બુરાઈ પણ કોઈ બીજાની સામે કરતો જ હોય છે, એ હંમેશા નક્કી રાખજો। જે માણસ થોડામાં પણ ખુશ રહે છે, સૌથી વધારે ખુશીઓ એની પાસે જ હોય છે। જિંદગીની સફરમાં બસ એટલું જ સબક શીખ્યું છે કે અહીં સહારો કોઈક જ આપે છે, બાકી ધક્કો આપવા માટે બધા જ બેઠા છે। પોતાનો આખો સમય પોતાને બહેતર બનાવવામાં લગાવી દો, કારણ કે હવે સંબંધ માણસથી નહીં પરંતુ પૈસાથી બને છે। સમસ્યાઓ આપણા જીવનમાં કોઈ પણ કારણ વિના નથી આવતી, એમના આવવાનું કારણ એવું હોય છે કે આપણા જીવનમાં કંઈક બદલાવ કરવાનો છે। જિંદગીમાં આગળ વધવા માટે ક્યારેક પાછળ પણ હટવું પડે છે। કદર અને સમય પણ કમાલના હોય છે, જેની કદર કરો તે સમય નથી આપતા,
અને જેને સમય આપો તે કદર નથી કરતા. એ માણસની મંજિલ ભટકવાનું નક્કી છે જે માણસ નકારાત્મક માણસો સાથે રહે છે. પ્રેમ હંમેશા માફી માગવાનું પસંદ કરે છે અને અહંકાર હંમેશા માફી સાંભળવાનું પસંદ કરે છે. પરાયાને પોતાના બનાવવામાં એટલા મુશ્કેલ નથી હોતા જેટલા પોતાનાઓને પોતાના બનાવવાના હોય છે. મનુષ્યનું જીવન પોતાના કર્મોથી ચાલે છે. માણસ જેવા કર્મો કરે છે એવું જ એનું જીવન હોય છે. જો માણસને પારખવો છે તો બસ એને એટલું કહી દો કે હું તકલીફમાં છું. આજકાલ સમય એવો આવી ગયો છે સાહેબ કે આપણે જેમની જેટલી પણ ચિંતા કરીએ છીએ એ લોકો જ આપણને સમજી નથી શકતા. એટલે પોતાના કામમાં ધ્યાન આપો. જિંદગી ખૂબ જ નાની છે. જે આપણાથી સારો વ્યવહાર કરે છે તેનો ધન્યવાદ કરો અને જે આપણાથી સારો વ્યવહાર નથી કરતા તેમને મુસ્કુરાઈને માફ કરી દો. સંબંધ એમનાથી રાખો જે સ્નેહ અને સન્માન આપે. મતલબ કે ભીડ વધારવાનો કોઈ મતલબ નથી. આજકાલ કોઈ પણ માણસ આપણા નથી હોતા. તે ત્યાં સુધી આપણા હોય છે જ્યાં સુધી તેમને આપણાથી કંઈક સ્વાર્થ હોય છે. સમય ક્યારેય એક જેવો નથી રહેતો. આજે જો ખરાબ સમય ચાલી રહ્યો છે તો કાલે જરૂર સારો સમય આવશે. પરંતુ થોડી ધીરજ રાખો મિત્રો. વિશ્વાસ અને ભરોસાની વાત તો બધા જ કરતા હોય છે, પરંતુ જેનો ભરોસો તૂટે એને જ ખબર પડે છે કે વિશ્વાસ કે ભરોસો કોને કહેવાય. જિમ્મેદારીઓ માણસને સમયથી પહેલાં મોટા બનાવી દે છે. આંખોમાં છે નીંદ ઘણી, પરંતુ સૂવાનું નથી. આ જ સમય છે જિંદગીમાં કંઈક કરી દેખાડવાનો, એને ખોવાનો નથી. તુફાન પણ આવવું જરૂરી છે જિંદગીમાં. ત્યારે તો ખબર પડે છે કે કોણ હાથ પકડે છે અને કોણ સાથ છોડીને જાય છે. દિલ સાફ અને નિયત સારી હોય તો યાદ રાખજો, કોઈને કોઈ રૂપમાં ભગવાન તમારી મદદ જરૂર કરે છે. જીવનમાં ત્યાગ વિના કંઈ પણ મેળવવું સંભવ નથી, એ હંમેશા યાદ રાખજો. કોઈ વ્યક્તિ પરેશાન હોય અને તમારી સલાહ માગે તો તેને સલાહની સાથે સાથ પણ આપજો, કારણ કે સલાહ ખોટી પણ હોઈ શકે છે, પરંતુ સાથ ક્યારેય ખોટો નથી હોતો. સારા લોકોનું આપણી જિંદગીમાં આવવું એ આપણી કિસ્મત હોય છે, પરંતુ તેને સંભાળીને રાખવા એ આપણી હુનર હોય છે. દુનિયાની સૌથી સારી ભેટ એક સારો હમસફર હોય છે, જે કિંમતથી નહીં પરંતુ કિસ્મતથી મળે છે. પોતે જ લડવી પડે છે અહીંયા જિંદગીની લડાઈ, કારણ કે લોકો સાથ ઓછો અને જ્ઞાન વધારે આપતા હોય છે. સમય તો સમય પર જ બદલાય છે, પરંતુ માણસ ગમે ત્યારે બદલાઈ જાય છે. લોકો તમારી સાથે રહેશે, તમારો ફાયદો ઉઠાવશે અને જરૂરત પૂરી થયા પછી તમારામાં ખામીઓ કાઢવાનું શરૂ કરી દેશે.
અને તમારાથી દૂર થઈ જશે. આવા લોકોનો ગમ ક્યારેય ના રાખવો જોઈએ. ખૂબ જ મતલબી નીકળે છે એ લોકો જે લોકો માટે આપણે કોઈ પણ મતલબ કે સ્વાર્થ વિના આપણું બધું જ લૂંટાવી દઈએ છીએ. કોઈનો મેસેજ ના આવવો એ પણ તમારા માટે એક મેસેજ છે કે એમના દિલમાં તમારા માટે હવે કોઈ જગ્યા નથી. કદર એમની જ કરો જે તમને દિલથી ચાહે છે. બાકી ચહેરા પર તો અહીં બધા જ મરે છે. જ્યારે સમય અને પોતાના જ્યારે બંને એક સાથે ચોટ પહોંચાડે છે ત્યારે માણસ બહારથી જ નહીં પરંતુ અંદરથી પણ તૂટી જાય છે. આશા અને વિશ્વાસ રાખવો ખોટું નથી હોતું, પરંતુ એ આપણા ઉપર નિર્ભર કરે છે કે આપણે કોના ઉપર આશા અને વિશ્વાસ કરીએ છીએ. જીવનમાં ક્યારેય પણ કોઈનાથી તુલના ના કરો, કારણ કે તમે જે પણ છો એ સર્વશ્રેષ્ઠ છો. એ લોકોની પાછળ ક્યારેય ના ભાગતા જે લોકોને તમારી પરવાહ જ નથી. અનુભવ કહે છે કે કોઈ એક પર ભરોસો કરીને જુઓ, એ જ માણસ તમને બીજા કોઈ પર ભરોસો ના કરવાનું શીખવાડી દેશે. માફીનો હકદાર ભૂલ કરવાવાળા હોય છે, ચાલાકી કરવાવાળા ક્યારેય નહીં. પોતાને એવા બનાવી દો કે કોઈ તમારી સાથે હોય કે ના હોય, તમને કંઈ પણ દુઃખ ના થવું જોઈએ. જીવનમાં ક્યારેય કોઈથી ઉમ્મીદ ના રાખતા, કારણ કે જે માણસ સાથે ઉમ્મીદ રાખેલી હોય અને જે માણસ ઉપર ભરોસો સૌથી વધારે કરેલો હોય, એ માણસ જ જ્યારે તમારો વિશ્વાસ તોડી દેશે ત્યારે તમને ખૂબ જ દુઃખ થશે.